આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા શામળાજી અને ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. આજે 600થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે 6 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું. 28 વૃક્ષો ધરાશાયી થયા. ચાંદખેડામાં ઓડા આવાસ યોજનામાં ડ્રોથી લાગેલા 70% મકાનો વેચી દેવાયા. 50% માલિકોએ નિયમ વિરુદ્ધ મકાનો ભાડા પર ચડાવ્યા. ગુજરાત હાઈકોર્ટે પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ટેલિગ્રામ ચેનલ બનાવનાર 3 આરોપીઓ સામેની ફરિયાદ રદ કરી. બોપલ, ચાંડિયલ અને અસલાલીથી 17 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લેવાયા. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આજે શ્રાવણ મહિનાના સોમવારને પગલે રાજ્યભરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. હૈદરાબાદ સાયબર ક્રાઇમની ટીમે ગુજરાતમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતા 36થી વધુ લોકોની ધરપકડ કરી. ફિલ્મી સ્ટાઇલમાં સ્ટન્ટ કરી એસજી હાઈવેને બાનમાં લેનારા વધુ 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા. તેમની પાસેથી 5 કાર કબજે કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી.